વાવાઝોડા જેવા વરસાદે કેરીના પાકનું કચ્ચર ઘાણ વાળી દીધો। પંચમહાલમાં ભારે ખાના ખરાબ। પંચમહાલના વેજલપુર બાગાયત ફાર્મમાં ગત મોડી રાત્રે આવેલા જોરદાર વાવાઝોડાના કારણે કલ્પના ન કરી શકાય તેટલું મોટું નુકસાન થયું। આંબા પર લટકી રહેલી કેરીઓ પળભરમાં જમીનદોસ્ત થઈ ગઈ। જે કેરીઓ આંબાની ડાળ પર લટકીને વેપારીની રોજીરોટી અને ઘરમાં ખુશીઓ લાવવાની હતી તે આજે જમીન પર ધૂળધાણી થઈને પડી છે। પંચમહાલના વેજલપુર બાગાયત કેન્દ્ર ખાતે અંદાજે 40 વીઘા જમીનમાં 2000 કરતાં પણ વધુ વિવિધ પ્રજાતિના આંબાના વૃક્ષો વાવેલા છે। આ ફાર્મમાંથી નડિયાદના એક વેપારીએ ટેન્ડર પ્રક્રિયા દ્વારા પોતાની આજીવિકા ચલાવવા માટે કેરીનો પાક વેચાતો લીધો હતો, પરંતુ ગત મોડી રાત્રે કુદરતે એવો પ્રકોપ વરસાવ્યો કે કલાકોમાં બધું જ વેરવિખેર થઈ ગયું। રાત્રિ દરમિયાન ત્રાટકેલા તોફાની પવન અને વાવાઝોડાના કારણે અંદાજે 400 મણ કરતાં પણ વધુ કેરીઓ આંબા પરથી ખરી પડી હતી। વરસાદી માહોલ અને વાવાઝોડાના કારણે ઊંચાઈ પરથી પડેલી મોટાભાગની કેરીઓ ફાટી ગઈ છે। વેપારીનું કહેવું છે કે આ કેરીઓ હવે બજારમાં વેચવા લાયક પણ નથી રહી, જેના કારણે તેમને લાખો રૂપિયાનું ભારે નુકસાન વેઠવવાનો વારો આવ્યો। આ નુકસાન એટલા માટે પણ મોટું છે કારણ કે વેપારીએ ઘરમાં દીકરી કે દીકરાના લગ્ન પ્રસંગનો ખર્ચ કાઢવા માટે વ્યાજે નાણાં લઈને આ ફાર્મ રાખ્યું હતું। હવે માથે વ્યાજનું ચિંતન અને હાથમાં આવેલો કોળિયો છીનવાઈ જતા વેપારી લાચાર બન્યો છે।